બાવળાના રૂપાલ ગામ તરફ જવાના રોડ ઉપર અત્યારે અમે છીએ અને મારી પાછળ જુઓ તો એટલું બધું પાણી ભરાયેલું છે કે અહીંના લોકો છે મહા મુસીબતે આ પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. લોકોનું અનાજ પણ આ પાણીમાં પલળી ગયું છે. જીવન જરૂરિયાતની વસ્તુ લેવી હોય તો પણ ખૂબ જ મુશ્કેલી અનુભવાઈ રહી છે. 4 દિવસથી લોકો જે છે આ જ પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે. નાના બાળકોને હાથમાં લઈને તમામ લોકો છે તે બહાર આવવા માટે મજબૂર બન્યા છે. બેન, આગળ શું સ્થિતિ છે મને કહેશો? ખાવાનું અનાજ બધું પલળી ગયું છે. ઘરમાં રહેવા માટે મકાન નથી એમના પાસે. તો કેટલા દિવસથી એ આમ તેમ ફર્યા કરે છે. મકાન પાણીમાં છે અને અમારી બાજુ પાણી નતું. આ 2 વર્ષથી બહુ પાણી છોડે છે. અમારે ઘરની બાજુમાં અમારે પાણી છે. અમારે તે તકલીફ તો અમારે બહુ જ છે. એટલે અનાજ બધું પલળી ગયું. અનાજ બધું પલળી ગયું. તો રહેવા ક્યાં રહો છો? ધાબા પર? ધાબા પર બીજાના ઘરમાં લઈ ગયા છે. બિચારા દયા ખાઈને એમના ઘરમાં રહ્યા છે. અત્યારે હાલની પોઝિશન એમને ઘર આવા છે કે જેમાં 6, 7, 10 ઘર છે આ બાજુ. 10 ઘર? હા, 10 ઘર છે આ બાજુ. હા. અચ્છા, ગામની કુલ કેટલી વસ્તી છે? ગામની તો ઘણી આપણે કેટલી વસ્તી છે ગામની, એટલે છોકરો એવી ખબર ના હોય આપણને. કેટલી વસ્તી હશે બેન અંદાજે? આમ 2000 4000 કેટલા લોકોની હશે? ઘણી વસ્તી છે અમારા ગામમાં. તો ગામમાં તમે રહો છો કેટલા લોકો છો? ગામમાં તો 10-15 ઘર છે. 10-15 ઘર છે. તો આ પાણી બાજુ જે 10-15 ઘર છે એ જ પાણીમાં છે? હા, એ જ પાણીમાં છે. આ બધા ઘર પાણીમાં જ છે. આ લોકો તો ઘરે મેકીને જતા રહ્યા બિચારા. અમારું ઘર આખું પાણીમાં છે. પાણીની અંદર આખું ઘર છે. અમારું ભેંસે એક મરી જાય પાણી. એ જોઈ લો મારો વાળો, હેડો તમને લાઈવ બતાવું. એની અંદર આટલું પાણી છે. મારા ઘરની પોતાની અંદર ભેંસ મરી જાય. નુકસાન કોણ આપે? 90,000ની ભેંસ લાવ્યો તો પાણીમાં જ મરી જાય. પાણી આવ્યું એમાં જ. તો આ પ્રકારની પરિસ્થિતિ ખાસ કરીને વરસાદને કારણે 4 દિવસ થઈ ગયા છે, પરંતુ 4 દિવસથી લોકો છે અહીં પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. આપ જુઓ તો તમામ લોકો છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. આ ગામના લોકો છે અને જેને આ એરિયામાંથી પસાર થવું છે તે લોકો પણ પસાર નથી થઈ શકતા. ખાસ કરીને જે નોકરી કરતા હોય તે લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. ભાઈ, તમારે કઈ ઇન્ડસ્ટ્રીમાં ક્યાં જવાનું હતું? એક કંપનીમાં જવાનું હતું મારે ફોલોઅપ માટે, પણ અત્યારે પાણી ભરેલું છે એટલા માટે જઈ નહીં શકતો. અચ્છા, એટલે તમે ઇન્ફોર્મ કરી દીધું કે પાણી ભરેલું છે એટલે મેં ફોટા પાડીને અમારે કંપનીમાં નાખી દીધા. અચ્છા, દર વર્ષે તમે અહીંયા આવો છો કે ખાલી આજે ફોલોઅપ માટે આવેલો હતો, પણ રસ્તામાં પાણી છે એટલે મેં કીધું બાઇક ચાલે એમ છે નહીં એટલા માટે. ઘણા બધા લોકો આ પ્રકારની મુશ્કેલી અનુભવી રહ્યા છે. દરેકની અલગ અલગ વાત છે, પરંતુ ખાસ ગામના લોકો જે છે તે બહાર રોડ ઉપર આવી ગયા છે, કારણ કે ગામમાં એટલું બધું પાણી ભરાયેલું છે કે અહીં કોઈ પણ સ્થાનિકે રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે અંદર જેટલું ઊંડાણવાળું પાણી છે તેના કારણે લોકો છે તે સ્થાનિકોને કોઈ પણ પ્રકારનું સાહસ કરવા માટે રોકી રહ્યા છે. અહીં નાના વાહનો છે તે દેશ જઈ ન શકે તેવી પરિસ્થિતિ છે. આ મુખ્ય માર્ગ છે અને ડાબી બાજુ ગામનો માર્ગ છે અને ત્યાંથી માત્ર ને માત્ર ખાલી ટ્રેક્ટર આવી શકે છે. આખું ગામ છે તેમાં પાણી ભરાઈ ગયું છે અને હજુ પણ પાણી નિકાલનો કોઈ પણ નિવેડો નથી આવ્યો. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.